ભરૂચમાં ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદનો સ્નેહમિલન કાર્યક્રમ, પરંપરાગત નૃત્યો અને સંસ્કૃતિનું દર્શન। આદિવાસી વિસ્તારોમાં પ્રકૃતિ પૂજક એવા વનવાસી સમાજની સંસ્કૃતિના જતન અને તેમના સર્વાંગી ઉત્થાન માટે કાર્યરત સામાજિક સંસ્થા શ્રી ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ દ્વારા ભરૂચના શ્રી ભક્તેશ્વર મહાદેવ હોલ ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વનવાસી બંધુઓના કલ્યાણ અને સમાજમાં તેમના ઉત્કર્ષ માટેની પ્રવૃત્તિઓને વેગ આપવાનો હતો। સ્નેહમિલન દરમિયાન વનવાસી બંધુઓએ પોતાની ભવ્ય વિરાસત સમાન લોકનૃત્યો અને વિવિધ પરંપરાગત કૃતિઓ રજૂ કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। પ્રકૃતિ સાથે જોડાયેલી આદિવાસી પરંપરાઓના પ્રદર્શન દ્વારા ભારતીય સંસ્કૃતિના મૂળિયાં વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પરિષદના હોદ્દેદારોએ વનવાસી સમાજની ઉન્નતિ માટે સંસ્થા દ્વારા ચાલતા વિવિધ સેવાકીય કાર્યોની રૂપરેખા આપી હતી અને આગામી સમયમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને આત્મનિર્ભરતાના ક્ષેત્રે વધુ સક્રિય થવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે નારાયણભાઈ પટેલ, નિલેશભાઈ ચદરવાળા, ડોક્ટર સુનિલ ક્ષોત્રીય, ગાયત્રીબેન વ્યાસ, ચંપાબેન વસાવા સહિત મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આખા ગુજરાતમાં સ્નેહ મિલન કાર્યક્રમ ન કર્યા। આ બે કાર્યક્રમ આપણે જોડ્યા છે, કાર્યક્રમ મને અલગ અલગ છે। એક હેતુ તો નવીનભાઈ આપણને કીધો કે આપણા જે ભાઈઓ બહેનો ગામમાં વસે છે, માનો આપણો તો દીકરો કેનેડા રહે છે, અમેરિકા રહે છે, તો એ ભારત છે, તો આવે તેને આપણે કેટલી લાગણી ચિંતા બધું કરીએ છીએ, પણ મનથી જોડાયેલા હોઈએ છીએ। એ જ રીતે આપણા જે ગ્રામીણ કાર્યકર્તા ભાઈ બહેનો છે, આપણે સૌ એકબીજા સાથે મનથી જોડાયેલા છે અને આપણે એમના જીવનને સમજવાનો પ્રયાસ કરીએ।